ઉદાહરણ નંબર 3, પેજ નંબર 62. અજયે અવધ એન્ટરપ્રાઇઝના નામે ધંધો શરૂ કર્યો. જુલાઈ 14 ના વ્યવહારો પરથી આમ નોંધ લખો. સૌથી પહેલા તારીખનો ખાનો. તારીખના ખાનામાં સૌથી પહેલા લખવું પડશે વર્ષ. વર્ષ બોલો કયું છે? વર્ષના ખાનામાં 2014 અને માસ કયો છે? તારીખ બોલો કેટલી? 1 તારીખ. ₹50,000 રોકડા લાવીને ધંધો શરૂ કર્યો. વ્યવહાર વાંચતા આપણને ખ્યાલ આવે છે કે વ્યવહાર બોલો રોકડ છે કે ઉધાર? તો રોકડ આવે છે કે રોકડ જાય છે? રોકડ આવે તો રોકડ ખાતું જમા. આવે તો જમા, જાય તો ઉધાર. આવે તો ઉધાર, જાય તો રોકડ ખાતું ઉધાર. ચલો, આ રોકડા ધંધામાં કોણ લાવે છે? માલિક ધંધામાં રોકડા લાવે તો એને કહેવાય શું? માલિક લેનાર કે માલિક આપનાર? આપનારનું ખાતું જમા. લખાશે સૌથી પહેલા રોકડ ખાતે બોલો તે મૂડી ખાતે બાબત જે માલિક ધંધામાં રોકડા લાવ્યા તેના. રકમ બોલો કેટલી છે? તો ઉધાર સાઈડ પર 50,000 અને જમા સાઈડ પર રકમ કરો ત્યારે ફરજિયાત વચ્ચે નિશાની કઈ આવી જોઈએ? અલ્પ વિરામ. કોની નિશાની આવી જોઈએ? અલ્પ વિરામની નિશાની કરવી ફરજિયાત છે? ફરજિયાત નથી, પણ તમે અલ્પ વિરામની નિશાની કરો ને તો રકમમાં ભૂલ પડવાની શક્યતા કેવી રહે? એકદમ ઓછી. નેક્સ્ટ, એની પછીની તારીખ 10,000 નો શું છે? માલ સ્ટોર. એના પછી વાંચો શું છે? ફર્નિચર. એના પછી બોલો ધંધામાં લાવ્યા. આ બધી વસ્તુ ધંધામાં કોણ લાવે? માલિક આ બધી વસ્તુ ધંધામાં લાવે તો આ બધી વસ્તુ આવે કે જાય? આવે તો આ બધાનું ખાતું શું કરાય? આ બધું કોણ લાવે છે? માલિક લેનાર કે માલિક આપનાર? આપનારનું ખાતું શું થાય? બોલો પહેલા શું લાવે છે? તો લખાશે પહેલા વિગતમાં માલ સ્ટોક ખાતે બોલો એના કેટલા? 10,000. પછી શું લાવે છે? તો વિગતમાં લખાશે ફર્નિચર ખાતે કેટલા? એના પછી શું લાવે છે? તો શું લખાય? દેવાદાર ખાતે કેટલા? 30. કોણ લાવે છે? માલિક લેનાર કે આપનાર? આપનારનું ખાતું શું થાય? કયું ખાતું જમા? બધી રકમનો શું કરવાનો? કેટલો? સમજણ પડી? ચલો, નીચે વ્યવહારની શું લખવી પડે? બાબત જે લખાશે માલિક ધંધામાં લાવ્યા. આ બાબત જે થોડી આડાવળી થઈ જાય તો ચાલે, ખોટી લખો તો પણ બાબત જે લખેલી હોવી. બાબત જે એટલે વ્યવહારની ટૂંકી સમજ. ત્યાર પછીની તારીખ બોલો 10. 20,000 ની બાઈક કેટલામાં વેચી? એમાં ધંધામાં કેટલા લાવ્યા? માલિક એની બાઈક, સ્કૂટર, મોટર કાર ગમે એટલા રૂપિયામાં વેચે, એની સાથે ધંધાને કોઈ લેવા દેવા છે? ધંધામાં બોલો કેટલા રૂપિયા આવ્યા? તો ધંધો કેટલા રૂપિયાની નોંધ કરે? આ 10,000 રૂપિયા કોણ લાવે છે?
मालिक धंधामां रोकड़ा लावे। रोकड़ आवे के रोकड़ जाए? रोकड़ आवे तो रोकड़ खातो कोण लावे छे? मालिक धंधामां लाव्या तेना। रकम आपेली छे पण आमां तो 3 रकम आपेली छे, तो रकम शुं काम 10? धंधामां કેટલા લાવે છે? નોંધ કેટલાની થાય? પછીની તારીખ 6000 નું અંગત લેણું, અંડરલાઈન કરો લેણું, એની ઉપર લખો દેવાદાર, ફરી અંડરલાઈન કરો દેવું, એની ઉપર લખો માલિક ધંધાની અંદર કોઈ પણ વસ્તુ લાવે તો હંમેશા એનું ખાતું થાય ઉધાર. રોકડ લાવે, માલ સ્ટોક લાવે, ફર્નિચર લાવે, દેવાદાર લાવે, કોઈ પણ વસ્તુ લાવે, માલિક ધંધામાં લાવે તો એ બધી વસ્તુને બોલો શું કરાય? ઉધાર. સિવાય કે કેટલી વસ્તુ? 4. તમે નોંધમાં પણ લખતા હશો અગત્યની નોંધની અંદર એ 4 વસ્તુ કઈ કઈ? લેણદાર, દેવી હુંડી, દેવું, માલિક આ 4 માંથી કોઈ પણ એક વસ્તુ લાવે તો આ વસ્તુ લાવે ત્યારે ફરજિયાત મૂડી ખાતાને શું કરવું? ઉધાર. બાકી બધા સંજોગોમાં મૂડી ખાતું જમા થાય, પણ આ 4 સંજોગો છે એમાં મૂડી વધતી નથી, મૂડી ઘટે. એટલે આ 4 વસ્તુ માલિક લાવે ને, આ 4 વસ્તુ માલિક લાવે તો પણ આને આમનોંધમાં શું કરાય? આ 4 યાદ રાખવી પડશે. કઈ કઈ 4? લેણદાર, દેવી હુંડી, દેવું, લોન. માલિક આ 4 વસ્તુ લાવે તો બોલો આ 4 વસ્તુને શું કરવાની? જમા. દાખલા તરીકે માલિક ધંધામાં લેણદાર લાવ્યા તો એની આમનોંધ શું કરવાનું? મૂડી ખાતે ઉધાર, તે લેણદાર ખાતું. માલિક ધંધામાં દેવી ઊંડી લાવ્યા, મૂડી ખાતે ઉધાર, તે દેવી ઊંડી ખાતે જમા. માલિક ધંધામાં દેવું લાવ્યા, મૂડી ખાતે ઉધાર, તે દેવા ખાતે જમા. આમાં બદલાશે. માલિક ધંધામાં શું લાવ્યા તો મૂડી ખાતું ઉધાર થાય. માલિકે લોન લીધી તો કોઈ સામે વાળો વ્યક્તિને લોન નામની વસ્તુ આપે તો શું આપે? તો રોકડા આવે કે રોકડા જાય? રોકડ ખાતે ઉધાર, તે લોન ખાતે જમા. સમજણ પડી આમાં? બેંકમાંથી લોન લીધી હોય તો રોકડને બદલે કયું ખાતું? બેંક. જોઈએ 14 તારીખમાં શું કરેલું છે? અંગત લેણું. લેણાની ઉપર લખવાનું છે દેવાદાર અને 4000 નું દેવું. દેવાની ઉપર લખવાનું છે. ચલો પહેલું માલિક ધંધામાં શું લાવે છે? અંગત દેવાદાર. લેણું લખેલું છે ને? માલિક ધંધાની અંદર દેવાદાર લાવે છે 14 તારીખ. તો એ લેણું આમનોંધમાં બોલો શું થાય? ઉધાર. લેણું કૌંસમાં એની શું કહેવાય? દેવાદાર ખાતે ઉધાર. તે બોલો કયા ખાતે? મૂડી ખાતે. કેટલા રૂપિયા લાવે છે? તો રકમ કેટલી લખવાની? 6. રકમ કેટલી લખાશે? 6000. બાબત જે માલિક ધંધામાં શું લાવ્યા? લેણું લાવ્યા તેના. હવે જો તો માલિક બીજું શું લાવે છે? આ દેવું એટલે બોલો શું થાય? દેવું એટલે શું થાય? લેણદાર માલિક લાવે તો એ ખાતું બોલો શું કરાય? જમા. ઉધાર કોને કરવાનો? મૂડી. મૂડી ખાતે ઉધાર, તે દેવા ખાતે. દેવાનું બીજું નામ તે લેણદાર ખાતે જમા. બાબત છે માલિક ધંધામાં
દેવું લાવ્યા તેના. હવે આ દેવું જોવો ને કેટલું લાવે છે, તો રકમમાં દેવું કેટલું લખાશે? આ મેં બંનેની અલગ અલગ આમ નોંધ કરી. કેવી આમ નોંધ કરી? બંનેની સંયુક્ત આમ નોંધ કરવી હોય તો સંયુક્ત આમ નોંધ પણ થઈ શકે. સંયુક્ત આમ નોંધ શું થાય એ ધ્યાનથી સમજો. લેણું એટલે દેવાદાર, બોલો શું કરાય? ઉધાર. લેણું એટલે દેવાદાર, આને બોલો શું કરાય? ઉધાર. તો લખાશે લેણા. લેણા એટલે બોલો કોણ? દેવાદાર ખાતે ઉધાર. દેવાદારની રકમ આપો 6000. તે દેવા. દેવા એટલે લેણદાર ખાતે, એના બોલો કેટલા? આમ નોંધમાં ઉધાર અને જમા બંને કેવી થવી જોઈએ? સરખી. ઉધાર બાજુ કેટલા છે? જમા બાજુ કેટલા? જમા બાજુ ઘટે કેટલા? એ ઘટતી રકમ લખાશે તે કયા ખાતે? મૂડી ખાતે. પરીક્ષામાં આ બંને આમ નોંધો લખવી પડે. બે માંથી કોઈ પણ એક પદ્ધતિથી લખી શકાય, જે તમને સરળ પડે એ. જો સંયુક્ત આમ નોંધ લખવી હોય તો આ લખવાની, અને અલગ અલગ બે લખવી હોય તો ઉપરની બે. અહીંયા મેં અથવા લખેલું છે. અથવાનો મતલબ બંને પદ્ધતિમાંથી કોઈ પણ પદ્ધતિ ચાલે. ચોપડામાં કયું લખવાનું? બંને. શું કામ? સમજવા માટે. ચોપડામાં સમજવા માટે બંને લખ. માલિક ધંધામાં કોઈ પણ વસ્તુ લાવે તો એ બધું ખાતું આમ નોંધમાં બોલો શું કરાય? ઉધાર. સિવાય કે કેટલી વસ્તુ? કઈ કઈ? 4. લેણદાર, દેવી હુંડી, દેવું, લોન. માલિકા 4 વસ્તુ લાવે તો એને ઉધાર કરવાની કે જમા કરવાની? છે અગત્યની નોંધમાં કે નથી? આગળ. આવકવેરાના કેટલા રૂપિયા ચૂકવ્યા? છેલ્લો શબ્દ વાંચો. ચૂકવ્યા શબ્દ પરથી શું ખબર પડે? ચૂકવ્યા શબ્દ પરથી બોલો શું ખબર પડે? રોકડ જાય તો રોકડ ખાતું. શેના પૈસા ચૂકવ્યા? આવકવેરાને કહેવાય માલિકનો. માલિકનો અંગત ખર્ચ એટલે બોલો ઉપાડ. હંમેશા આમ નોંધમાં શું થાય? ચૂકવ્યા એટલે રોકડ આવે કે રોકડ જાય? રોકડ જાય તો રોકડ ખાતું. બાબત જે લખાશે આવકવેરાના ચૂકવ્યા તેના. કેટલા રૂપિયા ચૂકવેલા? 500. તો રકમમાં બંને સાઈડ પર બોલો કેટલા લખવાના? પછીની તારીખ રૂપિયા 1000 અંગત વપરાશ માટે ધંધામાંથી કેટલા રૂપિયા માલિક લઈ જાય છે? અંગત વપરાશ એટલે શું? ઉપાડ કહેવાય. ઉપાડ હંમેશા આમ નોંધમાં શું થાય? કોણ લઈ જાય? રોકડ આવે કે જાય? આવે નહીં. માલિક લઈ જાય તો માલિક પાસે. માલિક પાસે આવે. ધંધામાંથી આપણે હિસાબો માલિકના લખીએ છીએ કે ધંધાના? ધંધામાં રોકડ આવે કે ધંધામાંથી રોકડ જાય? રોકડ જાય તો રોકડ ખાતું. આમ નોંધમાં લખાશે ઉપાડ ખાતે ઉધાર. તે બોલો કયા ખાતે? રોકડ ખાતે. બાબત જે માલિક અંગત વપરાશ માટે લઈ ગયા. આ બાબત જે છે એ માત્ર કયા ખાનામાં આવવી જોઈએ? વિગત. બહાર જવી જોઈએ. ચલો કેટલા રૂપિયા? 1000. તો રકમમાં બંને સાઈડ પર 1000. રૂપિયા 200 જિંદગીના વીમા પ્રીમિયમના ધંધામાંથી છેલ્લો શબ્દ વાંચો.
ચૂકવ્યા એટલે રોકડ જાય. રોકડ જાય તો રોકડ ખાતું શેના ચૂકવ્યા? જિંદગી માલિકની હોય કે ધંધાની હોય તો આને કહેવાય માલિકનો અંગત ખર્ચ. બોલો, માલિકનો અંગત ખર્ચ એટલે ઉપાડ હંમેશા આમનોંધમાં. ચૂકવ્યા એટલે રોકડ આવે કે રોકડ જાય? રોકડ જાય તો રોકડ ખાતું બાબત છે. કોના પૈસા ચૂકવ્યા? જિંદગીના વીમાના ચૂકવ્યા. આ બાબત જે છે ને હંમેશા એકદમ ટૂંકી લખવાની. કેવી લખવાની? એકદમ મોટી આ બાબત જે લખવાની જરૂર નથી. રકમ બોલો કેટલી? 200. આગળ 400 નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. અંડરલાઈન કરો, માલ અંગત વપરાશ માટે લઈ ગયા તો એને કહેવાય માલિકનો અંગત ખર્ચ. બોલો શું કહેવાય? માલિકનો. બોલો, માલિકનો અંગત ખર્ચ એટલે શું કહેવાય? ઉપાડ હંમેશા આમનોંધમાં. ઉપાડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? જમા ખાતું સૌથી વધારે મહત્વનું છે. જમા ખાતું કયું થાય? ઉપાડ ખાતે ઉધાર. તે રોકડ ખાતે. તે કયા ખાતે? શું કામ? ખરીદ ખાતે. અંગત વપરાશ માટે માલ લઈ ગયા તેના. ખરીદ ખાતું શું કામ જમા થાય? અગત્યની નોંધમાં છે, માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદ ખાતું જમા. આ માલની અન્ય રીતે જાવક એટલે શું? ધંધામાંથી માલ કેટલી રીતે જાય? પહેલી અને મુખ્ય રીત. વેચાણ સિવાય કોઈ પણ રીતે જાય. માલની અન્ય રીતે જાવક. અંગત વપરાશથી જાય, ધર્માદાથી જાય, આગથી જાય, અકસ્માતથી જાય, કોઈ પણ રીતે જાય. ધારો કે આપણે ધંધામાં 100 ગુણ ઘઉં ખરીદ્યા છે. કેટલા ગુણ ઘઉં ખરીદ્યા? એમાંથી 10 ગુણ ચોરાઈ ગઈ. 10 ગુણ શું થઈ? એને વેચાણ કહેવાય. ચોરાઈ ગઈ ને. તો આપણી પાસે ઘઉંની ખરીદી કેટલી હતી? તો હવે 100 ગુણ જ બચશે. કેમ? ચોરાઈ ગઈ. એટલે ખરીદીમાં શું થયું? માલ આવે કે માલ જાય? માલ જાય તો જમા. માલ જાય તો ખરેખર વેચાણ ખાતું જમા થવું જોઈએ, પણ આમાં વેચાણ જમા થાય. શું કામ જમા ન થાય? આ વેચાણ કહેવાય માલની અન્ય રીતે. તો હવે આ યાદ રાખવાનું. શું? 3 શબ્દ, 3 વાક્ય. માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદ ખાતું જમા. પુત્રની કોલેજ ટ્યુશન ફીના ધંધામાંથી ચૂકવ્યા. છેલ્લો શબ્દ વાંચો. રોકડ આવે કે રોકડ જાય? રોકડ જાય તો રોકડ ખાતું. આ પુત્ર કોનો હોય? માલિકનો કે ધંધાનો? ધંધાની પુત્ર હોય તો પુત્રની કોલેજ ફી ધંધો ચૂકવે તો કોની ચૂકવવી પડે? આને કહેવાય માલિકનો. માલિકનો અંગત ખર્ચ એટલે ઉપાડ હંમેશા. ચૂકવ્યા એટલે રોકડ. રોકડ જાય તો રોકડ ખાતું બાબત છે. પુત્રની કોલેજ ફીના ચૂકવ્યા છે. કેટલા રૂપિયા? 500. છે આગળ કોઈ વિગત?
તો બોલો આનો શું કરવાનો? બોલો કેટલો થાય છે? 1,10,000. સરવાળો કરો તો સરવાળાની ઉપર અને સરવાળાની નીચે